ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને પવિત્રતા આ બે ગુણોનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. ભારતીય મનુષ્ય કેવળ પૈસાને, કેવળ સત્તાને મહત્ત્વ નહીં આપે. સત્તા સંપત્તિની સાથે સાથે ત્યાગ અને પાવિત્ર્ય હોવા જોઈએ. ભારતીય જનતાએ કદી રાજાની પાલખી ઉપાડી નથી, પરંતુ સંતોની પાલખી તો પ્રતિવર્ષ હજારો લોકો ઉઠાવે છે. ભારતીય સંસ્કૃતિમાં એક એક સદ્ગુણને માટે, એક એક ધ્યેયને માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાવાળી મહાન વિભૂતિઓ દેખાય છે. ભારતીય સંસ્કૃતિ એ મહાન વિભૂતિઓનો ઇતિહાસ છે. કહેવાય છે કે મહાપુરુષોનું ચરિત્ર એટલે જ ઇતિહાસ. ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ એટલે ભારતીય સંતોનો ઇતિહાસ, ભારતીય વીરોનો ઇતિહાસ. ચાલો આજે એવી જ એક વાર્તા કહેવાની છે, ચંદ્ર અને મહિપાલની. હજારો વર્ષ પહેલાંની આ વાત છે, જે કાળે વૈદિક સિદ્ધાંતો પ્રમાણ માનીને તે જીવનમાં સાકાર કરવાનો કેટલાક લોકો પ્રયત્ન કરતા હતા. તે કાળની આ ઘટના છે. કમલાપુર નામે એક ગામ હતું. ગામની બહાર ભૈરવનાથનું રમણીય મંદિર હતું. મંદિરની બહાર એક વિશાળ અને ઘટાદાર વડનું ઝાડ હતું. તેની છાયામાં દરરોજ સાંજે આખું ગામ ભેગું થતું. વડલાના ઓટલા પર સાંજે જઈને બેસો અને આ લોકવૃંદ તરફ દ્રષ્ટિ નાખો તો પ્રસન્ન મોઢાવાળો વૃદ્ધો ભૈરવનાથની આસકા લઈને જતા દેખાય. નવયુવાન અને ખીલાલા ચહેરાવાળા યુવતીઓ દર્શન કરીને હસતી કૂદતી પાછી ફરતી દેખાય. જેમના ચહેરા ઉપર કર્તૃત્વની ઝલક છે અને જે આકાશના ચંદ્રને નીચે લાવવાની હિંમતવાળા છે, એવા અદમ્ય ઉત્સાહથી ઉછળતા યુવાનો ઘર ભણી પાછા વળતા દેખાય. આવું પ્રસન્નતા, શાંતિ અને સ્વસ્થતાથી ભરેલું રમ્ય વાતાવરણ હતું. દેવોને પણ આવીને વસવાટ કરવાનું મન થાય એવી સ્વર્ગીય પ્રફુલ્લતા કમલાપુર ગામમાં જણાતી હતી. આવા પ્રફુલ્લ વાતાવરણના સર્જનના મૂળમાં એક બ્રાહ્મણની તપશ્ચર્યા હતી. બ્રાહ્મણનું નામ ચંદ્રસ્વામી. તે ઉત્કૃષ્ટ બુદ્ધિશાળી અને વિદ્વાન હતા. તપોવનમાંથી અભ્યાસ કરી બહાર આવ્યા પછી તેમનામાંથી ઉતરતી કક્ષાના સ્વાધ્યાયીઓ ભાઈઓ રાજ્યાશ્રય લઈ સુખથી પોતાનો સંસાર ચલાવતા હતા. પરંતુ ચંદ્રસ્વામી વ્રતનિષ્ઠ અને ધ્યેયનિષ્ઠ જીવન જીવવા માગતા હતા. વિનાશ્રય ન શોભંતે પંડિતા વનિતા લતા. વનિતા લતા અને પંડિત આશ્રય વગર શોભતા નથી. આવા પંડિતની હારમાં બેસ્યા આ ચંદ્રસ્વામી ન હતા. પ્રભુ સિવાય કોઈનો પણ આશ્રય તેમને માન્ય ન હતો. તેમને પ્રભુના આશ્રય જ જીવન ગાળવું હતું, પણ તેને માટે પત્નીની સંમતિ પણ લેવી જોઈએ. તેથી ગૃહસ્થાશ્રમના ઉષકાલમાં એક સંધ્યાના સમયે ચંદ્રસ્વામીએ પોતાની પત્નીને પૂછ્યું, દેવમતી, તું મારી જીવનસાથી છે. આપણે અગ્નિ સમક્ષ ધર્મે ચ અર્થે ચ કામે ચ નાતિ ચરામી નાતિ ચરામી નાતિ ચરામી આવી પ્રતિજ્ઞા લીધી છે. મારા સહાધ્યાયીઓ રાજ્યાશ્રય લઈ ખૂબ સુખથી અચમન મનથી સંસાર ચલાવે છે, પરંતુ હું તો આપણા પૂર્વજોની પરંપરા ટકાવવા માટે સમગ્ર જીવન પ્રભુ કાર્યમાં અર્પણ કરવા માટે માગું છું. કેવળ પ્રભુના આશ્રયે જીવવા માગું છું. તારો શું અભિપ્રાય છે? દેવમતી કહે, તમે મારા દેવ છો, મારા સર્વસ્વ છો. તમારે પગલે ચાલવાનો મેં નિર્ણય કર્યો છે. તમે મારી સાથે હો, પછી મારે બીજું શું જોઈએ? લાચારીથી મેળવેલા ઘરેણાં કરતાં આ સૂત્રનો મંગળસૂત્ર મને વધારે પ્રિય છે. રાજ્યાશ્રિત થઈ બક્ષિસ તરીકે ફેંકાયેલા 2-4 ટુકડા કરતાં તેજસ્વીતાથી મેળવેલો સૂકો રોટલો મને વધુ પ્રિય છે. તમારે પગલે પગલે ચાલવું એ મારું કર્તૃત્વ છે અને તેમાં જ મને આનંદ છે. આવી દ્રઢ નિષ્ઠાવાળા આ ધણી ધણિયાણી પોતાના 2 સંતાનો સાથે એક સાંજે આ ભૈરવનાથના મંદિરે આવી ચડ્યા. ભૈરવનાથના દર્શન કરી વિસામો લેવા વડના ઝાડ નીચે ઓટલા પર બેઠા. ભૈરવનાથની છત્રછામાએ જીવન વિતાવવાનું ચંદ્રસ્વામીએ નક્કી કર્યું અને તેમણે મંદિરમાં મુકામ કર્યો. દરરોજ સાંજે મંદિરના પ્રાંગણમાં રમતા બાળકોને ચંદ્રસ્વામી પ્રેમથી બોલાવતા. તેમની સાથે વાતો કરતા રમતા અને રમતા બાળકોને સદવિચાર અને સદાચાર શીખવતા. ચંદ્રસ્વામી બાળકોને કોઈ વખત વીરરસની વાર્તા સંભળાવતા તો કોઈ વખત ભાવવાહી વાર્તા સંભળાવતા. બાળકોને તેમનું આકર્ષણ વધવા લાગ્યું. ભારતીય સંસ્કૃતિની સુંદર સુંદર વાર્તાઓ કહીને તેમણે બાળકોના દિલ જીતી લીધા. બાળકો ઘેર જઈ પોતાના પિતા પાસે ચંદ્રસ્વામીનું વર્ણન કરવા લાગ્યા. મંદિરમાં એક બહુ ભલા બ્રાહ્મણ આવ્યા છે. તે અમારી સાથે ખૂબ પ્રેમથી રમે છે અને દિલથી અમારી જોડે બોલે છે. તે ખૂબ ભણેલા છે, પણ અમારી ભાષામાં જ અમને સરસ વાર્તા કહે છે. બાપુજી, અમને તે બહુ ગમે છે. આ સાંભળીને બાપાને પણ ચંદ્રસ્વામીની જેવા ભલા માણસના દર્શન કરવાનું મન થતું અને ધીમે ધીમે ગામના લોકો એક એક કરતા સૌ તેમની પાસે આવવા લાગ્યા. ચંદ્રસ્વામી પ્રભુ ભક્તિ કરતા, ચિત્ત એકાગ્ર કરતા, લોકોને તેજસ્વી વૈદિક વાંગ્મયનો સ્વાધ્યાય કરાવતા, સમાધાનથી જીવન જીવતા. દેવમતી પણ પતિએ શરૂ કરેલા પ્રભુ કાર્યમાં ખડે પગે ઊભી રહેતી. ધીમે ધીમે ગામના લોકોને લાગ્યું કે ચંદ્રસ્વામી આપણા માટે લોહી રેડે છે. પોતાની બધી કર્તૃત્વ શક્તિ, બુદ્ધિ આપણે સારા બનીએ, સંસ્કારી બનીએ, તેજસ્વીથી જીવન જીવીએ અને માણસ બનીએ તે માટે વાપરે છે. આપણે બધા ગૃહસ્થાશ્રમીઓ છીએ. ચંદ્રસ્વામી પણ ગૃહસ્થાશ્રમી છે.
તે અને તેમની પત્ની આપણા માટે આટલી મહેનત કરે છે, પરંતુ જીવન નિર્વાહ માટે પોતાની શક્તિ વાપરતા નથી, તો આપણે આમાં શું કરી શકીએ? પ્રભુએ તેમને જ પ્રેરણા આપી અને તે દિવસથી જે કોઈ ચંદ્રસ્વામી પાસે આવતું તે મુઠ્ઠી અનાજ લઈ આવતું અને તેમના પગ પાસે રાખી દેતું. ચંદ્રસ્વામીને મૂંઝવણ થઈ, આટલા પ્રેમથી આ લોકો 2 મુઠ્ઠી અનાજ લાવે છે, તેમને ના કેમ પડાય? પરંતુ સાથે સાથે તેમના મનમાં બીજો વિચાર આવતો હતો કે આ લોકો સામાન્ય સ્થિતિના માણસો છે, પોતાનો સંસાર પણ માંડ ચલાવતા હશે, પોતાના પ્યારા બાળકોના કોળિયામાંથી મુઠ્ઠી ધાન્ય લાવતા હશે, તે મારાથી કેમ લેવાય? વળી તેમનું મન કહેતું કે તું તારા મહિપાલ અને ચંદ્રા તરફ નજર કર, તે ક્યાં એમની પાસેથી માગ્યું છે? અને તેમનું પ્રીતુ હૃદય ગળગળું થઈ જતું. છેવટે આ ન માગતા આવ્યું, પ્રેમથી આવ્યું, તેથી ભગવાને મોકલ્યું છે એમ સમજી દેવમૂર્તિને તે ધાન્ય સ્વીકારવાની રજા આપી. થોડા દાડામાં ચંદ્રસ્વામીને આ લોકોના જીવનમાં સન્માન અને ગૌરવનું સ્થાન મળ્યું. જીવનમાં આવેલું દુઃખ હિંમતથી કઈ રીતે સહન કરવું તે લોકોને સમજાવતા, તેજસ્વી ભક્તિ અને કર્મના સિદ્ધાંતો સમજાવતા, ભક્તિનો દૃષ્ટિકોણ બદલવાનું શીખવતા. લોકો પણ અંતરના ઉમળકાથી રોજ સાંજે તેમની પાસે ભેગા થતા, બધા સાથે બેસીને નિયમિત સ્વાધ્યાય કરતા. ચંદ્રસ્વામીની પ્રેમાળ અને ઓજસ્વી વાણી તેમના અંતઃકરણને સ્પર્શી જતી હતી. આ તરફ ચંદ્રા અને મહિપાલ પણ પોતાની નિષ્પાપ બાલિશ ક્રીડાથી ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રાખતા. ચંદ્રસ્વામી અને દેવમતી સુખથી પોતાનો સંસાર ચલાવવા લાગ્યા. ગામમાં પણ જુદું વાતાવરણ જોવા મળ્યું. ચંદ્રસ્વામીની કીર્તિ આજુબાજુના ગામમાં પણ પસરવા લાગી. વિદ્વાન અને ધનિક તેમની પાસે આવવા લાગ્યા. ચંદ્રસ્વામી તરુણો પાસે બેસી તેમના પ્રશ્નો ઉકેલતા. તે બાળકો સાથે રમતા અને મોટાઓને પણ માર્ગદર્શન કરતા. હવે શ્રીમંતો પણ તેમની સંભાવના કરવા લાગ્યા. ચંદ્રસ્વામીને લાગ્યું કે શ્રીમંતોએ આપેલી કંઈ ખરી સંપત્તિ નથી, ઉદાર અંતઃકરણ આ જ ખરી સંપત્તિ છે. પોતાના છોકરાનો મોઢામાંથી કોળિયો કાઢીને મુઠ્ઠીભર ધાન્ય આપનાર શ્રમજીવીઓના અંતઃકરણ ક્યાં? અને લાખો રૂપિયા કમાયા પછી 5-50 રૂપિયા આપનાર શ્રીમંતોના હૃદય ક્યાં? પણ ન માગતા આપેલી સંપત્તિ ઈશ્વરે જ મોકલાવી છે એમ સમજીને તેનો સ્વીકાર કર્યો. તેમને લાગ્યું કે હવે શ્રમજીવીઓ પાસેથી મારાથી કેમ લેવાય, પણ તેમને ના પણ કેમ પડાય. છેવટે શ્રમજીવીઓએ આણેલા ધાન્યમાંથી પ્રતિક રૂપે થોડું સ્વીકારી બાકીનું પ્રસાદી તરીકે તેમને જ તે પાછું આપતા. તે ગરીબોને કહેવા લાગ્યા, ઈશ્વરને ભૂલો નહીં, વિશુદ્ધ અંતઃકરણથી અને દુર્લભ નિષ્ઠાથી જીવન જીવવાનો પ્રયત્ન કરો. ભગવાનને તમારા તરફ જોવું જ પડશે. ગીતામાં ભગવાને આશ્વાસન આપ્યું છે, અનન્યાસ ચિંતયંતો માં એ જના પર્યુપાસતે તેસા નિત્યભિયોક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. ચંદ્રસ્વામીને પણ જીવનમાં ભગવાનના એ વચનની સાર્થકતા અનુભવવા મળી. પ્રભુ કૃપાથી તેમનો ધાન્યનો કોઠાર ધીરે ધીરે ભરાવા લાગ્યો. ચંદ્રસ્વામી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિથી સુખી હતા જ, તે હવે ભૌતિક દ્રષ્ટિથી પણ સુખી થયા અને આખા ગામને તેમણે સુખી કર્યું. પરંતુ બધા જ દિવસો સરખા નથી હોતા. કમલાપુર ગામ ઉપર ભગવાનનો એકાએક કોપ થયો. વરસાદના દાડામાં વરસાદનું ટીપું પણ પડ્યું નહીં. લીલીછમ દેખાનારી ધરતી ભયાનક લાગવા લાગી. ગામ લોકોએ એક વર્ષ તો માંડ ખેંચી કાઢ્યું, બીજું વર્ષ પણ તેવું જ ગયું. કમલાપુર ગામમાં હાહાકાર થયો. મોટાભાગના લોકો પાસે અનાજનો કોણ પણ રહ્યો નહીં. કુમળા બાળકો અન્ન વગર તડફવા લાગ્યા. જેમની પાસે 5-5, 10-10 વર્ષ ચાલે એટલું અનાજ હોય તેમની ઉપર દુકાળની અસર થવા માંડી. ધનિકોના ઘરની સામે ભૂખથી અધમુઆ થયેલા લોકોની કતારો જામવા લાગી. અમને ખાવા આપો એવા આક્રંદથી આખું વાતાવરણ ભરાઈ ગયું. ચંદ્રસ્વામીએ દેવમતીને કહ્યું, આપણા ઘરમાં પુષ્કળ અનાજ છે, તેમાંથી થોડું અનાજ આ ભૂખ્યા લોકોને આપીએ તો? જેના ઉપર સંકટ આવે તેને સંકટની કલ્પના આવે. બપોરે 12 વાગે છોકરા બાપ પાસે નથી જતા, મા પાસે દોડીને ખાવાનું માગે છે. હું આ બધું અનાજ આમ લૂંટાવી દઉં તો પછી આ છોકરાઓ ખાશે શું? આપણને પણ 2 છોકરા છે, તે તમારા ધ્યાનમાં છે ને? આજે બધું અનાજ આપી દઉં તો કાલે છોકરાઓનું શું ખવડાવવું? દેવમતીનું માતૃત્વ જાગૃત થયું. ચંદ્રસ્વામીએ પ્રસંગની નાજુકતા સમજી લીધી. ભગવાને જે કંઈ આપ્યું હતું તે બધું જ મેં ગૃહલક્ષ્મીને સોંપ્યું હતું. કોઠાની માલિકણ તે છે, તેને દુઃખી કરીને બળજબરીથી અનાજ આપવાનો શો અર્થ છે? દિવસો પર દિવસો જવા લાગ્યા. એક દિવસ ચંદ્રા અને મહિપાલ ઓટલા ઉપર રમતા હતા. તે વખતે એક મા પોતાના 2 બાળકોને સાથે લઈને અન્નની ભીખ માગતી હતી. બાળકો ઓટલા પાસે અટક્યા અને તેમણે મહિપાલ પાસેથી ખાવાનું માગ્યું. આ દ્રશ્ય જોઈને ચંદ્રાને અતિશય દુઃખ થયું. પોતાની ઉંમરના બાળકો રોટલાના ટુકડા માટે આમ ઘેર ઘેર ભીખ માગતા ફરે અને પોતે 2 વખત પેટ ભરીને જમે. ચંદ્રા દોડતી દોડતી બા પાસે આવીને કહ્યું, બા, આ બાળકોને ખાવા આપને, બિચારા ભૂખ્યા છે, રડે છે. બેટા, હું એમને ખાવાનું ક્યાંથી આપું, અને જો આપું તો તમે શું ખાશો? દેવમતીએ કહ્યું. ચંદ્રાથી આ બાળકોનું દુઃખ જોવાતું ન હતું. તેણે લાડથી બાને કહ્યું, બા, અમારી સાંજની રોટલી તેમને આપી દે ને, અમે સાંજે તારા પાસેથી ખાવાનું નહીં માંગીએ. એટલામાં મહિપાલ આવ્યો અને કહ્યું, બા, એવું હશે તો અમે એક જ વખત ખાઈશું, પણ આ ભૂખ્યા બાળકોને ખાવાનું આપને.
દેવમતીમાં રહેલી સાંસ્કૃતિક ભાવના જાગૃત થઈ. સાંસ્કૃતિક ભાવનાએ માતૃત્વની મમતા ઉપર વિજય મેળવ્યો. તેણે પેલા છોકરાઓને બોલાવી પેટ ભરીને જમાડ્યા. ચંદ્રસ્વામીએ લાગ્યું કે ભગવાન જ ચંદ્ર મારફતે બોલ્યા છે. તેમની આંખો પ્રેમાસુથી ભરાઈ ગઈ. હવે દેવમતીએ પણ તેમને સાથ આપ્યો. બંને જણાએ નિર્ણય કર્યો કે લોકો પાસેથી આવેલું અન્ન લોકો માટે જ વાપરવું. કમલાપુર ગામમાં ઘણા લોકો એવા હતા કે યાચના કરતા ભૂખે મરી જવું વધારે પસંદ કરે. ચંદ્રસ્વામીએ આ લોકોને ઘેર ગયા અને તેમને પૂછ્યું, તમે શ્રીમતો પાસે અન્ન માગવા કેમ જતા નથી? તમે જ તો અમને તેજસ્વી દ્રષ્ટિકોણ નથી શીખવ્યો. તેજસ્વી જીવન કેમ જીવવું એ તમારી પાસે જ અમે શીખ્યા નથી અને આજે તમે અમને માગવા જવાની શિખામણ આપો છો. ચંદ્રસ્વામીએ ઘેર આવ્યા. પત્નીને ઘણા માણસ માટે રસોઈ બનાવવાનું કહ્યું અને બધાને તેમના ઘેર જઈને પોતાના ઘેર જમવા આવવા આમંત્રણ આપ્યું. લોકો કહે, તમારા ઘેર અમારાથી કેમ જમાય? તમારા જેવા પવિત્ર ક્ષત્રિય તત્વનિષ્ઠ બ્રાહ્મણને તો અમારે કંઈ આપવું જોઈએ. તમારું અન્ન અમે કેવી રીતે ખાઈએ? ચંદ્રસ્વામીએ તેમને સમજાવ્યું, આ કોઠાર મારો નથી. મેં ખેતી કરી નથી, ધંધો કર્યો નથી, કોઈની નોકરી કરી નથી. તેથી મારી પાસે જે કંઈ છે એ બધું તમારું જ છે. તેમાં મારું કંઈ જ નથી. તમને હું જે કંઈ ખવડાવીશ તેમાં મારું કંઈ જ નથી. બધું તમારું જ છે. લોકો સમજી ગયા અને ચંદ્રસ્વામીને ત્યાં જમવા ગયા. ચંદ્રસ્વામીનું ઘર અન્નક્ષેત્રમાં પલટાઈ ગયું, પરંતુ મોટાઈ લેવાની ઘેલછાવાળા શ્રીમતોથી આ સહન ન થયું. તેમને લાગ્યું કે આ બ્રાહ્મણ અમારા પૈસે જ મોટાઈ મેળવે છે. તેમણે ચંદ્રસ્વામીને ત્યાં અનાજ વગેરે મોકલવાનું બંધ કર્યું. હવે તેમને આવકમાં એક પૈસો નહીં અને આવકની કોઈ ગણતરી નહીં. એમના કોઠાનું તળિયું દેખાયું. આખરે એક દિવસ ઉગ્યો કે એમના જ છોકરાઓને ખાવાના ફાફા પડ્યા. દેવમતી ચંદ્રસ્વામી પાસે આવીને રડતા રડતા કહ્યું, આવતીકાલે ચંદ્ર ખાવાનું માગશે ત્યારે એને શું આપીશું? મહિપાલને કયા મોઢે કહીશ કે ખાવાનું નથી? ચંદ્રસ્વામીએ તે આશ્વાસન આપ્યું, તું ભગવાન પર શ્રદ્ધા રાખ. ભગવાન આપણને જરૂર માર્ગ બતાવશે. પરંતુ દેવમતીનું તેનાથી સમાધાન ન થયું. તેણે કહ્યું, એક વાત કહું, રજપૂત પર અહીંથી ઘણું દૂર છે અને ત્યાં દુષ્કાળ નથી. આપણે ત્યાં જઈએ તો? દેવમતી, તું ભૂલે છે, જીવનનું ખાતર નાખ્યા વગર સંસ્કૃતિનું વૃક્ષ મોટું નથી થતું. એક સામાન્ય સંકટ આવ્યું તેમાં તું ચલિત થઈ ગઈ. શું તારી તેજસ્વી વૃત્તિ નષ્ટ થઈ ગઈ? તને યાદ છે કે ચંદ્રના જન્મ વખતે તારા પિયરને તે પોતે જ છેલ્લા રામ રામ કર્યા હતા. ત્યાં તું આજે આશ્રય લેવા માટે જઈશ? જે મોઢેથી પ્રભુના નામ સ્મરણ થાય તે જ મોઢાથી તું ભાઈ પાસે જઈને આશ્રયની ભેખ માંગીશ? તને યાદ છે કે તારો ભાઈ પરણતો હતો ત્યારે તું રજતપુર ગઈ હતી. અનેક શ્રીમંત સ્ત્રીઓ ત્યાં ભેગી થઈ હતી અને ચાંદલામાં આપવા કિંમતી ઘરેણાં લાવી હતી. તારી પાસે ચાંદલામાં આપવા જેવું કંઈ જ નહોતું. મેં તને જવા માટે ના પાડી, પરંતુ ભાઈના પ્રેમને લીધે તું ત્યાં ગઈ હતી. તને એમ કે ભાઈ સાચા પ્રેમનો ભૂખ્યો છે. તે કહેલું કે બહેન પ્રેમથી જે કંઈ આપશે તે તેને ચાલશે. ચાંદલો આપવાના સમયે સાડલાના છેડેથી મુઠ્ઠી પૈવા કાઢીને તે તારા ભાઈને આપ્યા અને કહ્યું કે ગરીબ બહેનની આ પ્રેમ ભેટ છે. આ પૌવાનો તો સ્વીકાર કર. તારું વૈવાહિક જીવન સુખી થશે. ભેગા થયેલા લોકોએ તારી મસ્કરી કરી, બાએ તારી દયા ખાધી. ગરીબ બિચારી, તેની પાસે પૌવા સિવાય બીજું શું હોય? ભાઈને પણ પૌવા લેતી વખતે સંકોચ થયો. છેવટે ત્યાં જ પૌવા ફેંકી દઈને જમ્યા વગર ત્યાંથી ચાલી આવી. તે તો ભૂલી ગઈ? મને બધું યાદ છે, પણ આ હું નથી બોલતી. મારામાં રહેલી માં બોલે છે. આપણા જવા બાબત હું તમને નથી કહેતી, પરંતુ આ છોકરાઓને ત્યાં મૂકી આવ્યા. આપણે અયાચક વ્રત લીધું છે. તે વ્રત પાલન માટે જે કંઈ સહન કરવું પડશે તે કરશું. પણ આ કોમળા બાળકોને તો વ્રત નથી ને? આવા સમયે તેમને પણ તમે અન્ન વિના તડપાવવા દેશો? બીજે દિવસે સવારના ચંદ્રસ્વામીએ બાળકોને મોસાળ મૂકી આવવાનું અને દેવમતીએ ચંદ્રસ્વામીના વ્રતનું પાલન કરવું એમ નક્કી કરી બંને જણા સૂઈ ગયા. બાળકો વિખૂટા પડશે એ વિચારથી દેવમતીને ખૂબ દુઃખ થયું, પરંતુ આ પ્રસંગે તેના સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. બીજે દિવસે સવારના ખૂબ પ્રેમથી બાળકોને બોલાવીને તેણે કહ્યું, ચંદ્રા, મહિપાલ, તમે મામાને ત્યાં જાઓ છો, પણ એક વાત ખાસ ધ્યાન રાખજો કે મામા મામીને તકલીફ ન આપતા. હું ત્યાં નહીં હોઉં. તમે ઝઘડતા નહીં, તેમની પાસે કોઈ વાતની હટ કરતા નહીં. આ શબ્દ બોલતા જ માનું દિલ ભરાઈ આવ્યું. મહિપાલ, તું મોટો છે, તારે હવે બહેનને સંભળાવવી જોઈએ. સવારના ઉઠીને તરત જ મામા મમ્મીને નમસ્કાર. આગળ તેનાથી બોલાયું નહીં. દેવમતીએ માંડ માંડ આંસુ બાળ્યા. ચંદ્રા બોલી, બા, તને અમે રોજ પૂછતા કે અમારા મામા મમ્મી ક્યાં છે. તું કહેતી કે ભૈરવનાથ તમારા મામા મમ્મી છે, અને આજે આ મામા ક્યાંથી આવ્યા? બિચારી માની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેને ચંદ્રને છાતી સરથી ચાપી, ખૂબ જોરથી તેને આલિંગન આપ્યું. ચંદ્રના પ્રસન્નતાથી ખરેખર નિરુત્તર થઈ ગઈ. દેવમતી ખૂબ પ્રેમથી બાળકોને નવડાવ્યા, જમાડી અને તેમને તૈયાર કરી હાથમાં દહીં આપ્યું. ચંદ્રસ્વામીએ બાળકોને લઈને જવા લાગ્યા. ત્યાં ચંદ્રાએ રડીને કહ્યું, બા, તું પણ અમારી સાથે ચાલ ને, મને તારા વગર નહીં ગમે. દેવમતી કહે, આપણે રોજ અહીં સ્વાધ્યાય કરીએ છીએ. જો હું પણ તમારી સાથે આવું તો પછી ગામમાં સ્વાધ્યાય કોણ કરાવશે?
તમારા બાપા તમારી સાથે છે ને? ચંદ્રા, પણ બા, ભગવાન તો સર્વત્ર છે. આપણે મામાને ત્યાં ભજન કરીશું. કોઈ વખત બાળકોના પ્રશ્નનો જવાબ મળતા નથી. જવાબ આપવા ભારે પડે છે. દેવમતીની પણ તેવી જ અવસ્થા હતી. તેણે કહ્યું, તમે આગળ થાવ, હું ઘરનું બધું આટોપીને તમારી પાછળ આવું છું. તત્પૂરતું બાળકોને સમાધાન થયું. ચંદ્રસ્વામીએ બંને બાળકોના હાથ પકડી ચાલવા માંડ્યું. ડુંગર ઉપર ઊભી રહી દેવમતી અનિમેષ નેત્રથી આંખમાં આંસુ લાવી પોતાના લાડકા બાળકોને જતા જોઈ રહી. દૂર સુધીમાં એ ઓળા ઓસરતા ગયા, છતાં દેવમતીને ત્યાંથી ઉઠવાનું મન ન થયું. એટલામાં ભૈરવનાથના ઘંટાએ તેને જગાડી અને અનિચ્છાએથી ભારે પગલે પાછી ફરી. મધ્યાહ્ન થયું. સૂર્યનારાયણ પોતાના પ્રખર કિરણોથી પૃથ્વીને તપાવતા હતા. નાનકડી ચંદ્રાને તરસ લાગી. વિસામો લેવા બાળકોને લઈને ચંદ્રસ્વામી એક ઝાડ નીચે બેઠા, પણ પાણી ક્યાંથી મળશે એની મૂંઝવણમાં તે આમ તેમ જોતા હતા. એટલામાં સામેથી 2-4 બાળકો આવતા દેખાયા. તેમને થયું કે એમની પાસેથી પાણી મળશે. આવનારો ભીલ હતા. તેમણે દૂરથી જ એક તેજસ્વી અને પવિત્ર બ્રાહ્મણને ઝાડ નીચે બેઠેલો જોયો. તેઓ પાસે આવ્યા. પાસે આવતા ચંદ્રસ્વામીએ પૂછ્યું, ભાઈઓ, અહીં ક્યાંય પાણી મળશે કે? હા, ચાલો દેખાડો, કઈ એક ભીલ આગળ આવ્યો. મહિપાલ અને ચંદ્રાને ઝાડ નીચે બેસાડી ચંદ્રસ્વામી ભીલો સાથે ગયા. થોડું ચાલ્યા, છતાં પાણી ક્યાંય દેખાયું નહીં. ચંદ્રસ્વામી, ભાઈ, હજી કેટલું લાંબે છે? મારા બાળકો ઝાડ નીચે અધીરા થતા હશે. ભીલે કડકાટથી કહ્યું, ચૂપચાપ મારી સાથે ચાલી આવો. ત્યારબાદ તેઓ ચંદ્રસ્વામીને સિંહદ્રષ્ટ નામના ભીલના રાજા પાસે લઈ આવ્યો. પોતાને છૂટો કરવા માટે ચંદ્રસ્વામીએ રાજાને ખૂબ વિનંતી કરી. મારા બાળકો ત્યાં તરસથી તડપતા હશે. આ ભયાનક જંગલમાં તેઓ ડરી જશે, માટે મને અહીંથી જવાની રજા આપો. પરંતુ રાજાએ તેને ઉલટો ધમકાવ્યો. તારા બાળકો મરી જશે એ વાત કદાચ સાચી હશે, પરંતુ અમારા આ છોકરો ભૂખથી મરે છે, તેને શું? તને ખબર છે, દેવીએ મને સ્વપ્નમાં આવીને કહ્યું, એક પવિત્ર બ્રાહ્મણનું બલિદાન આપ તો તારા રાજ્યમાં વરસાદ થશે. તેથી ખબરદાર જો અહીંથી ભાગી જવાનો વિચાર કર્યો તો. ચંદ્રસ્વામી કહે, રાજા, હું બ્રાહ્મણ છું. મારું બલિદાન આપવા મને મારતો નહીં. મને છૂટો કર તો તે પુણ્ય મળશે. બ્રાહ્મણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. રાજાએ વિચાર કર્યો કે આવો તેજસ્વી અને પવિત્ર બ્રાહ્મણ ફરી ક્યાંથી મળશે? આ જ બલિદાન આપવા યોગ્ય છે. રાજાએ હુકમ ફરમાવ્યો, આને ગુફામાં પૂરી દો. આવતીકાલે સવારના તેનો બલિ આપવાનો છે. ગુફામાં બેઠા બેઠા ચંદ્રસ્વામીએ ભગવાનને યાદ કરે છે. ભગવાન, મારા બલિદાનની જો સેંકડોને જીવન મળતું હોય તો હું મરવા તૈયાર છું. હું મરણથી ડરતો નથી. ખોટું કામમાં કોઈ દિવસ કર્યું નથી કે હું ડરું. ઉલટું આ દેહને મેં મારી રીતે વાપરી યથાર્થ શક્તિથી તારું કામ કર્યું છે. પરંતુ હું પણ આ સંસારમાંનો જીવ છું. હું પણ પ્રેમતંતુથી બંધાયેલો છું. મારી ચંદ્ર અને મહિપાલનું શું? આખું જીવન જેણે નિષ્ઠાથી સાથ આપ્યો એવું દેવમતીનું શું? ભગવાન, કયા જન્મના પાપના લીધે આ બધી અનર્થ મારા ઉપર ઊભી થઈ છે? મારી ભૂલ હોય તો સજા યોગ્ય છે, પણ ભૂલ ન હોય તો આ સજા શા માટે? એકવાર તો મારા બાળકો સાથે મેળાપ કરાવ. આંકરત કરતાં કરતાં ચંદ્રસ્વામી નિંદ્રાવશ થયા. સ્વપ્નમાં ચંદ્રસ્વામીને બાળકો પાછા મળશે એવું દેવી આશ્વાસન મળ્યું. ભગવાનની લીલા પણ અતકર્ત્ય છે. સંપત્તિ તે જ આપે છે અને આપત્તિ પણ તે જ આપે છે. સંપત્તિની ટોચ ઉપરથી આપત્તિના ઊંડા ખાડામાં પણ તે જ ફેંકી દે છે. અને ક્ષુદ્ર માનવી પૂછી પણ શકતો નથી કે આવું શા માટે? ગમે તેમ હોય, પણ ભગવાને ચંદ્રસ્વામીનો આંતરનાદ સાંભળ્યો. રાજાને ભદ્રકાળીએ આદેશ આપ્યો, આ પવિત્ર બ્રાહ્મણનો વાળ પણ વાંકો થયો છે તો યાદ રાખજે, તું નિર્વંશ મરીશ. બીજે દિવસે સવારે રાજા ચંદ્રસ્વામી પાસે આવ્યો. તેની માફી માંગી. રાજાએ તેને છૂટો કર્યો. આ તરફ બપોર થઈ, પણ બાપા હજુ ન આવ્યા. બંને બાળકો બાપાની રાહ જોતા અધીરા થયા. સૂર્યના તાપની સાથે સાથે ચંદ્રાની તરસ પણ અસર થવા લાગી. શાંત થઈ, પણ બાપા હજુ ન આવ્યા. બાળકોને લાગ્યું કે આપણું શિરછત્ર ગયું. આ ભયાનક જંગલમાં સાંજે બંને બાળકો એકલા બેઠા છે. ચંદ્રા રડે છે, ભાઈ, બાપા ક્યારે આવશે? મહિપાલ, બાપા પાણી લઈને હમણાં આવશે, તું રડ નહીં. ચંદ્રા, પણ મને બીક લાગે છે ભાઈ. મહિપાલ કહે, ચંદ્રા, તું ડર નહીં, હું છું ને તારી સાથે. નાનકડો મહિપાલ મોટો થયો. 10 વર્ષનો મહિપાલ 5 વર્ષની ચંદ્રાને આશ્વાસન આપતો હતો. ચંદ્રા, પણ ભાઈ, મારાથી ચલાતું નથી. મહિપાલ કહે, હું તને ખભે ઉપાડી લઈશ, ગભરાતી નહીં. સંજોગો માણસને ઠરેલ બનાવે છે, જવાબદારી ઉપાડતા શીખવે છે. ચંદ્રાને ખભે લઈને મહિપાલ ચાલવા લાગ્યો. રસ્તામાં ફળ તોડી પહેલાં ચંદ્રાને ખવડાવે, પછી પોતે ખાય. ચંદ્રાને થયું, પહેલાં તો મહિપાલ હંમેશા પોતે જ પહેલાં ખાતો, પણ હવે મને ખવડાવીને ખાય છે. માણસાઈના દર્શન મોટે ભાગે કંગાલિયતમાં જ થતા હોય છે ને. ધીમે ધીમે ભાઈ બહેન આમથી તેમ ફાફા મારતા
બાપાએ શીખવેલા સ્ત્રોતો ગાતા ગાતા આગળ ચાલતા ગયા. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાહી ગતિસ્વમ તમેકા ભવાની. હે માતા ભવાની, તું એક જ મારો આધાર છે. બાળકો તો બોલતા જાય છે અને આગળ ચાલતા જાય છે. સૂર્ય ભગવાન પણ આ બાળકોની સંભાળ રાખતા રાખતા થાક્યા હોય તેમ ધીમે ધીમે વિદાય લેવા લાગ્યા. મહિપાલ હવે ડરવા લાગ્યો, પરંતુ હિંમત રાખીને ચંદ્રાને ધીરજ આપવા લાગ્યો. ડરતી નહીં હો બહેન. ચંદ્રા કહે, પણ ભાઈ તું તો ડરે છે. મહિપાલ કહે, ના રે ગાંડી, હું તે કઈ ડરું? યાદ છે બાપુજી શું કહેતા હતા? પુરુષ કોઈ દિવસ ડરે નહીં. હું પુરુષ છું, મને વળી ડર કેવો? રામરક્ષા બોલતા બોલતા બાળકો આગળ વધવા લાગ્યા. દૂરથી 10-15 ગાંડાની એક વણઝાજ આવતી દેખાય. સાર્થકધર વાણીઓ વેપાર કરીને પોતાને ગામ પાછો ફરતો હતો. તેણે આ બાળકોને રસ્તા વચ્ચે મધુર કંઠે રામરક્ષા ગાતા જોયા. તેમની આંખોમાં ડર સ્પષ્ટ જણાઈ આવતો હતો. આટલા મોહો બાળકો આ ભયાનક જંગલમાં અસુર વેળાય. સહેજે તેનું મન આકર્ષાયું. ગાવડામાંથી કૂદકો મારી તેને ચંદ્રાને ઉચકી લીધી. મહિપાલને પૂછ્યું, તમે એકલા છો? અહીં ક્યાંથી? મહિપાલે કહ્યું, બાપા ખોવાઈ ગયા છે, ચડતા નથી. તેમને નિખાલસ જોઈ સાર્થક પ્રસન્ન થયો. આવા તેજસ્વી સુંદર બાળકો જોઈ તે પહેલેથી આકર્ષાયો તો હતો જ. તેમાં તેમને નિખાલસ વાણી અને માધુરીથી ખેંચાઈ સહેજ તેનાથી પૂછાઈ ગયું, મારી સાથે ચાલશો? બાળકોએ હા પાડી. ભૂખ તરસથી પીડાતા હોવાથી બાળકો સાર્થકધર સાથે જવા તૈયાર થયા. ભગવાન બધાની પહેલેથી જ વ્યવસ્થા કરી રાખે છે, પરંતુ આપણે નાહકના અધીરા થઈએ છીએ અને ભગવાન પરની આપણી શ્રદ્ધા ઢીલી થઈ જાય છે. રસ્તામાં બાળકોએ સાર્થકધરનું હૃદય જીતી લીધું. સાર્થકધર પોતાની જાતને ભાગ્યશાળી સમજવા લાગ્યો. નહીં તો આવા સંસ્કારી બાળકો મારે ઘેર ક્યાંથી? ઘેર જઈને તેને પત્નીને તાકીદ કરી કે આ બાળકો સારા મા બાપના સંતાન છે, ખૂબ જ સંસ્કારી છે. તેમને રત્નોની પેઠે જાળવજે. આપણા પરોણા નથી, આપણા બાળકો છે. અને જાણે સાર્થકધરની વાણીને સત્ય કરતો હોય તેમ બાળકોએ આખા ઘરનું વાતાવરણ બદલી નાખ્યું. અરુણોદય પહેલાં આ બાળકો ઉઠે, નાહી ધોઈ પ્રાર્થના બોલે, સૂર્ય નમસ્કાર કરે. સાર્થકધર અને તેની પત્ની રત્નપ્રભાને પગે લાગે. ત્યારે તેમને સતત લાગે કે આપણા બાળકો આપણે પગે નથી લાગતા, પણ આ પારકા બાળકો આપણને પગે લાગે છે. એ સન્માનને આપણે લાયક નથી, તેને લાયક આપણે બનવું જોઈએ. અને ધીમે ધીમે તે બંને પણ પરોઢે ઉઠી તૈયાર થઈ મહિપાલ ચંદ્રા સાથે પ્રાર્થનામાં બેસવા લાગ્યા. રોજ સંધ્યાકાળે ચંદ્રા તુલસી ક્યારે પાસે ઘીનો દીવો કરે અને પ્રેમથી શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે શ્લોક બોલે. સાર્થકધરની છોકરી ઘરેણા પહેરવા માટે હઠ પકડે તો ચંદ્રા કહે, બેન ઘરેણા માટે શું ઝઘડે છે? હાથનું સાચું ઘરેણું તો દાન છે. એમ કહી હસ્તવસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કી પ્રયોજનમ બોલે. સાર્થકધર કોઈ પણ ગુસ્સે થાય તો મહિપાલ લાડથી તેની પાસે જાય અને કહે, બાપા એક વાત કહું, ક્રોધો હંતા મનુષ્યણમ એવો એકાદ સુંદર શ્લોક બોલે. સાર્થકધર પોતાની ભૂલ સમજી જાય. ચંદ્રા અતિ પ્રેમથી તેના ખોળામાં બેસી અને પોતાની કાલી કાલી ભાષામાં લાડથી કહે, બાપા તમે ગુસ્સે થયા? તમે ગુસ્સે થશો તો તમારું આયુષ્ય ઓછું થશે. સાર્થકધર તેની આ નિખાલસતા ઉપર હસી પડતો. ઉગ્ર બનેલું વાતાવરણ ક્ષણવારમાં પલટાઈ જતું. બધા ખડખડાટ હસી પડતા અને પ્રફુલ્લતામાં ફેલાઈ જતી. રત્નપ્રભા નોકરો પર ચીડાઈ ગાળ આપે તો ચંદ્રા ઠાવકી થઈ કહેતી, બા આ વાણી ભગવાનને આપી છે ને, તો પછી એ વાણીથી અમંગળ કેમ બોલાય? એમ મારી બા મને કહેતા હતા. આ રીતે ઘરની પ્રત્યેક વ્યક્તિના દિલ આ બાળકોએ જીતી લીધા. ચંદ્રા મહિપાલ આ ઘરના પ્રાણસમા બની ગયા. કાંડના વહેણની સાથે આ સુંદર મધુર કળીઓ ખીલવા લાગી. એમની જીવન સૌરભે સૌને આંજી નાખ્યા. સાર્થકધર પણ દિવસે દિવસે વધુ ને વધુ શ્રીમંત બનતો ગયો. એક દિવસ તારાપુરનો પ્રધાન સાર્થકધરનો મહેમાન બન્યો. સાર્થકધરે એની આગતા સ્વાગતની જવાબદારી મહિપાલને સોંપી. મહિપાલની નમ્રતા, વિનય અને સંસ્કારી વાણીથી પ્રધાન ખૂબ જ પ્રસન્ન થયો. સાર્થકધરને પ્રધાન કહી, આટલા વર્ષોની આપણી મૈત્રી છતાં આજ સુધી મેં તારી પાસે કંઈ માગ્યું નથી, પરંતુ આજે હું માગું છું, મને આપશે? સાર્થકધરે હા પાડી અને કહ્યું, હું તમારા કામમાં આવીશ તો હું મારું સદભાગ્ય સમજીશ. મને પુત્રસુખ નથી. આ બંને બાળકો મહિપાલ અને ચંદ્રા, તેમને પિતૃસુખ નથી. બંને બાળકો મને આપ, હું તેમને પિતૃસુખ આપીશ. સાર્થકધર તેની માંગણીથી ચોંકી ઉઠ્યો. તેને કલ્પના પણ ન હતી કે પ્રધાન મહિપાલને માગશે. તે કહે, આ બાળકો અતિ સંસ્કારી છે, તેમણે તો અમારા ઘરની સિકલ જ બદલી નાખી છે. આ બાળકો તો મારા પ્રાણ સમાન છે. કહેતા હો તો મારા પંચપ્રાણ આપું, પણ આ બાળકો મારાથી અળગાતા એ સ્વપ્ને પણ હું કલ્પી શકતો નથી. તમારે જોઈએ તો મારી બધી સંપત્તિ આપો, પણ આ વાત ભૂલથી પણ વિચારતા નહીં. પ્રધાને રત્નપ્રભાને પૂછ્યું, ભાભી આ છોકરા લઈ જાઓ.
રત્નપ્રભા કહે, તમે કહેતા હો તો અમારા બાળકો આપું, પણ એમને નહીં. તમને ખબર છે, એમણે તો અમારા જીવન સુધાર્યા છે. આ ઘરની તેજસ્વીતા પવિત્રની સૌરભથી મહેકતું કર્યું છે. આ તો જીવંત રત્નો છે, એમને કેમ અપાય? પ્રધાન થોભીલો પડી ગયો. તેને કલ્પના પણ નહોતી કે અનાથ બાળકો પોતાના સંસ્કાર અને ચારિત્ર્યથી આ ઘરમાં આટલું પ્રાધાન્ય ભોગવતા હશે. સાથરધરને પણ દુઃખ થયું કે આટલા વર્ષોની જૂની મૈત્રી છતાં કોઈ દિવસ મિત્ર માગ્યો નથી. આજે આ માગે છે ત્યારે વચન આપે છતાં પોતે પાળી શકતો નથી. ખૂબ શાંતિથી તેણે વિચાર કર્યો કે અમે આ બાળકોના ઋણી છીએ. તેમનું ભાવિ ઉજ્જવળ થતું હોય તો અમારા સ્વાર્થને લીધે અમારે તેમની વચ્ચે આવવું ન જોઈએ. ઘણું ખરું તો મહિપાલ મારી સાથે જ રહી વેપાર કરશે. એની શક્તિઓને હું વેપારમાં રૂંધી નાખીશ ને પ્રધાન પાસે રહેશે તો તેને સુંદર કેળવણી મળશે. તેનું ભાવિ ખૂબ ઉજ્જવળ થશે. આમેય તે બ્રાહ્મણ પુત્ર હોય, તેને વેપારમાં ફાવટ આવશે નહીં. એમ વિચાર સાર્થધરે ભારે હૃદયે ચંદ્રા અને મહિપાલને પ્રધાન સાથે મોકલવાની તૈયારી દેખાડી. પોતાના છોકરા આપતા જેટલું દુઃખ ન થાય તેટલું દુઃખ સાર્થધર ને રત્નપ્રભાને થયું. સાર્થધરનો છોકરો રડતો રડતો આવી તેને કહે, બાપા ગમે તે કરો પણ મહિપાલને ન આપો. તેની છોકરી ચંદ્રા માટે આક્રત કરે છે. રત્નપ્રભાને પગે પડી નિવેદન છે, બા, ચંદ્રાને મારી પાસેથી અળગી ન કરતી. એના વગર હું કેમ જીવી શકીશ? બીજે દિવસે સવારે મહિપાલ અને ચંદ્રાએ સાર્થધર રત્નપ્રભાને પગે લાગી આંસુભરી આંખે વિદાય લીધી. સાર્થધર મહિપાલને ભેટી પડ્યો, ખૂબ જોરથી આલિંગન આપી હૃદય સરસો ચાપ્યો. તેને છોડવા તૈયાર નથી. રત્નપ્રભા ચંદ્રાને હૈયા સરખી ચાપી રડ્યા કરે છે. બાળકો, નોકર ચાકર બધા શબ્દ થઈ ગયા છે. આંખો ભરાઈ આવી. આ સ્નેહના બંધન જોઈ પ્રધાન ગળગળો થઈ ગયો. તેને સાર્થધરને શાસન આપ્યું, રણ નહીં ભાઈ, મહિપાલ અને ચંદ્રાને મારા જીવથી પણ વધુ પ્રેમ આપીશ. એમને આ હૈયાથી અળગા નહીં કરું. ભાઈ, તમને એમ કેમ સમજાવું? આ બાળકો તો મારા ઘરના પ્રાણ હતા. આ ઘરનું ચૈતન્ય હતા. તેમના વગરનું આ ઘર એટલે પ્રાણ વગરના ખોડિયા જેવું છે. એ જવાના છે એ વિચારે 3 દાડાથી કોઈને ગળે ધાન્યનો ખોડિયો ઉતર્યો નથી. આ તો દેવ છે, દેવ. દેવોને ઘરમાંથી બહાર કાઢીએ છીએ. પૂર્વજોની પૂર્ણાઈ હતી કે આવા સુસંસ્કારી બાળકો મળ્યા, અનિકેત થઈ આવ્યા હતા, પણ ઘરનું ચૈતન્ય બની રહ્યા હતા. મહિપાલ, ચંદ્ર સાર્થધરને ફરીથી પગે લાગે. સાર્થધરે રડતા રડતા કહ્યું, મહિપાલ દીકરા, અમને ભૂલી જજે. ચંદ્રાની કાળજી રાખજે. સુખી થાવ. એમ કહી તેણે મોઢું ફેરવી લીધું. બાપા, એક દિવસ પણ કોઈએ પ્રેમથી પાણી પાયું હોય તો તેને ભૂલાય નહીં, એવું શિક્ષણ નાનપણથી અમને મળ્યું છે. તો પછી આટલા વર્ષો જે વાત્સલ્યથી અમને ઉછરી તમે મોટા કર્યા, લોહીના સંબંધોને પણ શરમાવે તેવા લાડથી અમને પાળ્યા પોસ્યા, તેવા મા બાપને ભૂલી જવાનું કહો છો તે શક્ય છે ખરું? કહી બંને જણાએ સાર્થધર અને રત્નપ્રભાને વંદન કર્યા. મહિપાલ ચંદ્રાને લઈને રથમાં બેઠો. રત્નપ્રભાના દિલની અરેરાટી રુદન સાંભળી રથચક્ર પણ જાણે એ વિયોગને સહી શકતું ન હોય તેમ કિચુડ કિચુડ કહીને રડી ઉઠ્યું. એ રુદનમાં રત્નપ્રભાનું રુદન ક્યાંય વિલીન થઈ ગયું. સાર્થધર ઉપર રજઘાત થયો હોય તેમ ઓટલાના પગથી જ બેસી ગયું. તેને ઘેર બેકાર લાગવા માંડ્યું. ભગવાનની આ અતકર્ત્ય લીલા જ છે ને, કોને ક્યાં લઈ જશે તેની કોને ખબર. માનવી તો એના હાથનું એક રમકડું માત્ર છે. આ તો કઠપુતળીની રમત છે. એનો નચાવનારો એને કેમ નચાવશે તેની આ કઠપુતળીને શું ખબર? આ માનવીનું પણ તેવું જ છે. આપણે પણ એ મહાન સર્જનહારની કઠપુતળીઓ જ છીએ. એ નચાવે તેમ નાચીએ છીએ. ગીતાના ભગવાને કહ્યું છે, બ્રાહ્મસન સર્વભૂતાની યાત્રારૂઢાની માયાયા. પ્રધાનને ત્યાં આવ્યા પછી મહિપાલ ખૂબ ભણ્યો. હવે તો તે યુવાન હતો. શારીરિક સંપદા સાથે બૌદ્ધિક સંપદા પણ તેણે ખૂબ મેળવી. રાજનીતિ નિપુણ થયો. શસ્ત્રાસ્ત્ર વિદ્યામાં પારંગત થયો. પ્રધાનને પણ એક જ લગ્ન હતી કે મારા પછી મહિપાલ પ્રધાન થાય. તે મહિપાલને પોતાનું સર્વસ્વ ગણી કેળવણી આપવા લાગ્યું. યુવાન મહિપાલ જ્યારે ઘરની બહાર નીકળ્યો ત્યારે તેને કોઈ જોઈ લોકોની આંખ ઠરતી. તેનો ભવ્ય, સુંદર અને સુદૃઢ બાંધો જોઈ રસ્તે જનારનું અજાણે પણ તેના તરફ લક્ષ્ય ખેંચાતું. આંખોમાં વિદ્યાની ક્રાંતિ હતી. તેજસ્વીતા અને શીલ સંપદાથી તેનું મોઢું ઓપતું હતું. તેની બુદ્ધિમત્તા સામે પ્રધાનને પોતાનું બટકાપણું લાગતું હતું. પરંતુ બાપનું હૈયું પોતાના દીકરાને પોતાનાથી સવાયો થયો જોઈ તેમ હરખે તેમ પ્રધાન હરખાતો. એક વખત મહિપાલ મિત્રો સાથે વન વિહાર માટે ગયો હતો. તારા ધર્મ રાજાની રાજકન્યા કલાવતી પણ સાહેલીઓ સાથે ફરવા નીકળી હતી. બધા સાથે જમવા બેઠા. મહિપાલ પાસે સ્વમાનનું, યુવાનીનું અને પ્રતિભાનું તેજ હતો. આ તેજ પુંજ સમા મહિપાલ તરફથી સહેજ આકર્ષાય. જતા જમતા ચર્ચા થઈ. કલાવતીએ પૂછ્યું, રાજ્ય સત્તાની જરૂર શી છે? સ્વયંસાથી સમાજ રહી શકે કે નહીં? રાજ્ય સત્તા નિયંત્રિત હોવી જોઈએ. તે પોતાની મર્યાદા ન ઓળંગે તે માટે નિયંત્રણની જરૂર છે. મહિપાલે જવાબ આપ્યો, આ શસ્ત્રાસ્ત્ર વિદ્યાની શી જરૂર છે? લોકોને સુધારવા શસ્ત્ર જરૂરી જ છે.
શું? અને આવા તો ઘણા પ્રશ્નો ચર્ચાયા. મહિપાલે તેના સુંદર જવાબો આપ્યા. રાજકુમારી પણ તેનું શાલીન અને કુલીન વર્તન જોઈ ખુશ થઈ. તેણે મનોમન પોતાનું હૃદય મહિપાલને આપ્યું. દેવી સંપત્તિના રક્ષણ માટે પરણીશ, અને તે પણ આવાને જ પરણીશ. તેણે ખૂબ વિવેકથી મહિપાલને પૂછ્યું, તમે ગૃહસ્થાશ્રમ સ્વીકારશો? ત્યારે મારી મદદ લેજો તો હું ઘણો ખુશ થઈશ અને મારી જાતને ભાગ્યશાળી સમજીશ. પરંતુ તમે રાજકન્યા છો, મારી જોડે પરણવાનું સાહસ ન કરો. હું ધ્યેયનિષ્ઠ છું. લોકો દેવી કેમ બને તે માટે મારું જીવન છે, મોજ શોખ માટે મારું જીવન નથી. બનવા જોગ છે, આ એક વિશિષ્ટ નિશાના કારણે હું તમને સુખી ન બનાવી શકું. મહિપાલ જવાબ આપ્યો, તમે તેજસ્વી છો, બુદ્ધિશાળી છો, પણ મને સમજી શક્યા નહીં. મારી પરીક્ષા તમે બરોબર કરી શક્યા નહીં. હું પણ ધ્યેયનિષ્ઠ જીવન જીવા જન્મી છું. મારી પણ આ જ ઝંખના છે. તમારા કાર્યમાં હું થોડી ઘણી મદદગાર થઈશ તો મારી જાતને હું મહાભાગ્યશાળી સમજીશ. હવે તો તમે ગૃહસ્થામાં સાથી બનાવવામાં વાંધો નથી ને? મારી સંસ્કૃતિ પરણાવવાની છે. તમારા પિતાશ્રીને પૂછી જોજો. તારા ધર્મ કલાવતી માટે યોગ્ય વનની શોધમાં જ હતો. જ્યારે તેણે સાંભળ્યું કે કલાવતીની પસંદગી મહિપાલ ઉપર છે, ત્યારે તેને ખૂબ આનંદ થયો. મહિપાલ દેવી હતો, આનાથી વધુ સારો જમે બીજો ક્યાં મળવાનો હતો? બીજે દિવસે ગામના જુવાનો અશ્વવિદ્યાનો પારખો લેવા શરતમાં ઉતર્યા. મહિપાલ અશ્વવિદ્યામાં પ્રવીણ હતો, જોતજોતામાં સૌથી મોખરે નીકળી ગયો. પરંતુ ઐશ્વર્યની ટોચ ઉપર પહોંચેલા મહિપાલને ભગવાને વધુ સમય તે સ્થિતિમાં રાખ્યો નહીં. ભગવાનની પ્રત્યેક કૃતિ હેતુસર જ હોય, તેની કૃતિનું કારણ શું પૂછવાનું? મહિપાલ ઘણે આગે નીકળી ગયો. ત્યાં ઝાડની ડાળીએ બેઠેલા પીળા સાપે તેને ડંખ માર્યો. ઘણા પ્રયત્ન છતાં ઝેર ઉતર્યું નહીં. બધા શોકાસુર બેઠા છે. રાજવૈદ અને રાજહકીમો રાત દિવસ મથ્યા કરે છે, પરંતુ મહિપાલને આરામ થતો નથી. ચંદ્રા ભાઈની પથારી પાસે બેસી ખૂબ રડે છે. ભાઈ, તું જ મારો એક મેઘ સહારો છે. આ રીતે નાની બહેનને મૂકીને તું ચાલ્યો જઈશ? યાદ છે ભાઈ, આપણા પિતા આપણને મૂકીને ગયા ત્યારે એમ જ કહ્યું હતું કે ચંદ્રા, ડરતી નહીં, હું તારી સાથે જ છું. અને હવે તું પણ મને મૂકીને ચાલ્યો જાય છે. પરંતુ બેસુદ મહિપાલ એને શું સાંત્વન આપે? આખું ગામ ચિંતામગ્ન બેઠું છે. તે વખતે એક માણસ પ્રધાનનું ઘર પૂતો ઓરડામાં ધસી આવ્યો. મોઢા ઉપર લાંબી મુસાફરીનો થાક સ્પષ્ટ દેખાતો હતો. શરીરે પહેલા કપડાં જીર્ણ થયા હતા, દાઢી વધી હતી, પરંતુ આંખોમાં અરીની પ્રતિભા હતી. શું છે કરતો ઓરડામાં દાખલ થયો. પલંગ પર બેસુદ મહિપાલને જોયો. અનિમેષને તે જોયા જ કર્યું. આંખોમાં પાણી છલકાઈ ગયા. સ્વચ્છતા જાણવી પોતાની સાથે લાવી જડીબુટી ઘસીને નાકે સૂંઘાડી. ઝેર ઉતરી ગયું. મહિપાલે આંખ ઉઘાડી. પોતાની સામે એક વૃદ્ધ પુરુષને આતુરતાથી ઊભેલો જોયો. આંખમાં હર્ષના આંસુ છે, પરંતુ મહિપાલ ઓળખી શક્યો નહીં. આ કોણ? તેણે આજુબાજુ નજર નાખી, પરંતુ બધાની આંખોમાં આ વ્યક્તિને જાણવાની જિજ્ઞાસા સ્પષ્ટ જણાઈ આવતી હતી. એ વૃદ્ધ પુરુષ નીચો વળ્યો. મહિપાલના કાનમાં ભજન ગણગણ્યો. મહિપાલે ભજન ઓળખ્યું, ભજનના ગાનારને ઓળખ્યો. બાપુજી કહેતો તે સપાળો બેઠો થઈ ગયો. તમે અહીં ક્યાંથી? કઈ પગે લાગ્યું. તેની આંખો ભરાઈ આવી. ચંદ્રસ્વામીની આંખો પણ છલકાઈ રહી હતી. પોતાના વાલ સોયા દીકરાના હૈયાસર સોજો આપ્યો. ચંદ્રને પોતાની પાસે ખેંચી પ્રધાન કહે, મારા છોકરાને તમે જીવનદાન આપ્યું છે, હું તમારો ઋણી છું. ચંદ્રસ્વામી કહે, મારા છોકરાને મેં જ જીવનદાન આપ્યો છે. તેને શોધવા માટે તો ગામે ગામ ગાંડો થઈ ફરું છું. બધે જ લોકો ભોગપ્રધાન થયા છે. સ્વાર્થ પૂરતો જ ભગવાનને યાદ કરે છે. એકાદ ઉત્સવના દિવસે આખી રાત ભજનો ગાય છે. એલચી દાણાનો પ્રસાદ પણ ધરાવે છે. તે ભગવાન માટે કોઈને પ્રેમ નથી. તેના કાર્ય માટે કોઈનું આતરડું તૂટતું નથી. ભોગપ્રધાન સમાજ અર્થને જ પ્રાધાન્ય આપતો રહ્યો છે. દરેક કામ શુષ્ક અને નિસ્તેજ લાગે છે. ભગવાન માટે કોઈને કૃતજ્ઞતા નથી, ક્યાંય નીતિ નથી, સાત્વિકતા નથી, સમાધાન નથી, સુખ નથી. આ જોઈ હું ખૂબ દુઃખી થયો હતો, રડતો હતો. મને થયું કે મારો મહિપાલ મારી સાથે હોત તો આ ગામોની શિકલ બદલાવી નાખી હોત, તો મારા નસીબ ઉપર જ રડતો બેઠો હતો. એક યોગીનીએ આવીને મને કહ્યું કે આ જડીબુટ્ટી લે અને તારાપુરના પ્રધાનને ત્યાં જા. ત્યાં તારો મહિપાલ તને મળશે. હું દોડતો અહીંયા આવ્યો છું. પછી એણે ઉમળકાથી મહિપાલને છાતીસર સોચ આપ્યો. આવા તેજપૂજ દીકરાને જોઈ તેની આંખ ઠરી હતી અને થયું કે જાણે તેને જોયા જ કરું. પ્રધાન કહે, તમે અહીં આવ્યા તેથી ખૂબ આનંદ થયો, પરંતુ હું આજથી બાપ મટી ગયો છું તેનું મને દુઃખ છે. મહિપાલ કહે, બાપા આમ ન બોલો, તમે પણ મારા બાપા જ છો. શાસ્ત્રમાં કહ્યું છે ને કે જનિતા ચોપનેતા ચ યશ્ચ વિદ્યા પ્રયચ્છતિ અન્નદાતા ભયત્રાતા પંચેતે પિતરા સ્મૃતા. આ 5 પ્રકારના પિતા છે. તારા ધર્મ ચંદ્ર સ્વામી પાસે આવ્યા, નમસ્કાર કરી કહ્યું, મારી છોકરી અપનાવશો?
એક દિવસ એવો હતો કે ચંદ્રસ્વામી રાજ્યાસરથી દૂર રહ્યા હતા. આજે ખુદ રાજા સામે ચાલી તેની સામે પ્રાર્થના કરે છે, કૃપા યાચના કરતો રહે છે. તેનું કારણ એ હતું કે મહિપાલ સુસંસ્કૃત હતો, વીર હતો, તેજસ્વી હતો, જગત સુધારવાની તેનામાં હિંમત હતી. મહિપાલ કલાવતી જોડે પરણ્યો, રાજા બન્યો અને પોતાની કર્તૃત્વ શક્તિથી, બુદ્ધિથી આખા દેશને સુધાર્યો. બીજા રાજાઓને ભેગા કરી ભારતની આખી શિકલ બદલાવી, નંદનવન બનાવ્યું, લોકોને સાંસ્કૃતિક બનાવ્યા. ભારત દેશનો અલંકાર બની ભગવાનને મળવા ચાલ્યો ગયો.